તો સીતા નવમીના દિવસે કરો આ 25 વિશેષ ઉપાય. હિન્દુ ધર્મમાં સીતા નવમીનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે સીતા નવમી 16 મે 2024 અને ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે. દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ સીતા નવમી ઉજવવામાં આવે છે. શ્રીરામ અને સીતાજીનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હતો. આ દિવસે માતા સીતા અને શ્રીરામની વિશેષ પૂજા કરવામાં આવે છે. જો તમારા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો આ દિવસે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સીતા નવમીના દિવસે આ ઉપાય કરી શકો છો. એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સીતા માતા અને જય શ્રીરામ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે, સીતા નવમીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરમાં માતા સીતા અને ભગવાન રામની પ્રતિમા અથવા તો મૂર્તિ સ્થાપિત કરો. માતા સીતાને ફૂલ, માળા, ફળ, મીઠાઈ અને જળ અર્પણ કરો. ધૂપ, દીવો અને અગરબત્તી પ્રગટાવો. આમ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. નંબર 2, આર્થિક સંકટને દૂર કરવા માટે જ્યારે તમે સીતા નવમીના દિવસે પૂજા કરો છો ત્યારે માતા સીતાને ખીર ચડાવો. માતા સીતાને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. કન્યાઓને પણ ખીરનો પ્રસાદ આપો. તેનાથી તમારી સમસ્યાઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નંબર 3, સીતા નવમીના દિવસે વ્રત રાખો. સીતા નવમીના દિવસે વ્રત રાખવાથી પણ પુણ્ય મળે છે. આ દિવસે તમે નિર્જળા વ્રત પણ રાખી શકો છો અથવા તો ફળો ખાઈ શકો છો. વ્રત દરમિયાન મીઠું, મસાલા અને તેલનું સેવન ન કરો. સંધ્યાકાળમાં વ્રતનું પારણ કરો. નંબર 4, સીતા નવમીના દિવસે દાન કરવાથી પણ પુણ્ય લાભ મળે છે. આ દિવસે તમે ગરીબ, જરૂરિયાતમંદ અથવા તો બ્રાહ્મણને દાન કરી શકો છો. તમે ખોરાક, કપડાં, દવા અથવા પૈસા પણ દાન કરી શકો છો. આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 5, અખંડ સૌભાગ્ય અને સુખી લગ્ન જીવન માટે વિવાહિત મહિલાઓએ સીતા નવમીના દિવસે માતા સીતાની પૂજા કરવી જોઈએ. તેમને 16 શણગારની વસ્તુઓ અર્પણ કરો. માતા સીતાના આશીર્વાદથી તમારું દાંપત્ય જીવન સુખી રહેશે અને તમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પણ મળશે. નંબર 6, જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવી રહી હોય તો આ દિવસે માતા સીતા અને ભગવાન શ્રીરામની યોગ્ય વિધિથી પૂજા કરવાથી લાભ થાય છે. આ દિવસે જાનકી સ્તોત્ર અને શ્રીરામ સ્તુતિનો પાઠ કરવાથી પણ ફાયદો થાય છે. આ સિવાય આ દિવસે સુંદરકાંડનો પાઠ પણ કરો. આમ કરવાથી જીવનમાં માનસિક શાંતિ મળે છે. નંબર 7, જો કન્યાઓના લગ્નમાં વિઘ્ન આવે તો ગંગા કે તુલસીના છોડની માટી લઈ રામ અને સીતાની મૂર્તિ બનાવો. તેમની પૂજા કરો. લગ્નની સામગ્રી ચડાવો અને સારા જીવનસાથી માટે પ્રાર્થના કરો.
નંબર 8 છે ધન અને સમૃદ્ધિ માટેના ઉપાય. સીતા નવમીના દિવસે ધન અને સમૃદ્ધિ માટે ઘરમાં કે શ્રી રામ મંદિરમાં ભગવા રંગનો ધ્વજ લગાવો. તેની સાથે ભગવાન શ્રીરામ અને માતા સીતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવાથી લાભ થાય છે. આમ કરવાથી માતા સીતા અને શ્રીરામ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. નંબર 9 કન્યા પૂજન. સીતા નવમીના દિવસે કન્યાઓની પૂજા કરવાથી વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે તમે 9 કુંવારી કન્યાઓને ભોજન ખવડાવી શકો છો. આ સિવાય તમે આ દિવસે તેમને લાલ ચૂંદડી, ફળ, મીઠાઈ અને દક્ષિણા પણ આપી શકો છો. નંબર 10 છે લગ્નમાં આવતી બાધાઓને દૂર કરવા માટે. જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા તો કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પીળા કપડામાં હળદરના ગાંઠિયા અર્પણ કરો. સીતા નવમીનો દિવસ ગુરુવાર છે. ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ ઉપાયથી જલ્દી લગ્નની શક્યતાઓ બની શકે છે. નંબર 11 નોકરી મેળવવાનો ઉપાય. જો તમને નોકરીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો સીતા નવમીના દિવસે માતા સીતાને લાલ રંગના કપડાં, સિંદૂર અને કપૂર અર્પણ કરો. ભગવાન રામને પીળા વસ્ત્રો, ફળો અને મીઠાઈઓ અર્પણ કરો. નંબર 12 આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે. સીતા નવમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો. માતા સીતા અને ભગવાન રામને પણ પીળા વસ્ત્રો અર્પણ કરો. તે પછી ત્યાં ભગવો ધ્વજ લગાવો. માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી તમારી આવકના સ્ત્રોત વધશે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. નંબર 13 માતા જાનકી સાથે ભગવાન શ્રીરામની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સીતા નવમીનું વ્રત કરવાથી વિવાહિત સ્ત્રીઓના વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવે છે. નંબર 14 મનોકામના પૂર્ણ કરવાના ઉપાય. જ્યોતિષ અનુસાર સીતા નવમીના દિવસે ભગવાન શ્રીરામ મંદિરમાં માતા સીતાના ચરણોમાં હનુમાનજીની મૂર્તિને સિંદૂર ચડાવીને ભક્તો વિશેષ આશીર્વાદ મેળવી શકે છે. સવાર, બપોર અને સાંજે આ ઉપાય કરવાથી વિશેષ લાભ મળે છે તેમજ વ્યક્તિના જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓનો ઉકેલ આવે છે. નંબર 15 જાનકી જયંતીના દિવસે માતા સીતા અને રામજીની એકસાથે પૂજા કરો અને માતા સીતાની માંગમાં 7 વખત સિંદૂર લગાવો અને દરેક વખતે તમારી માંગમાં પણ સિંદૂર લગાવો. તેનાથી દાંપત્ય જીવન સુખી બને છે. નંબર 16 સીતા ચરિતનો પાઠ કરો. સીતા નવમીના દિવસે સીતા ચરિતનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સીતા ચરિતમાં માતા સીતાના જીવન ચરિત્રનું વર્ણન છે. તેનો પાઠ કરવાથી માતા સીતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સિવાય આ દિવસે તમારે માતા સીતાની આરતી કરવી જોઈએ અને રામાયણનો પાઠ કરવો જોઈએ. ભગવાન રામ
અને માતા સીતાની કથા સાંભળો. નંબર 17. પ્રગતિના ઉપાય. સીતા નવમીના દિવસે માતા સીતાને પીળા રંગના વસ્ત્રો, હળદર અને કુમકુમ અર્પણ કરો. ભગવાન રામને પીળા વસ્ત્રો, ફળો અને મીઠાઈઓ અર્પણ કરો. આમ કરવાથી ફાયદો થઈ શકે છે. નંબર 18. રામનવમીનું મહત્ત્વ. ધાર્મિક માન્યતા છે કે માતા સીતા માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી આ ખાસ દિવસે માતા સીતાની પૂજા કરવાથી માતા લક્ષ્મી પોતે પ્રસન્ન થાય છે અને સાધકને તમામ પ્રકારની ખુશીઓ આપે છે. માનવામાં આવે છે કે સીતા નવમીના દિવસે પૂજા કરવાથી વ્યક્તિને રોગો, દોષો અને પારિવારિક કલેશથી મુક્તિ મળે છે. નંબર 19. સીતા નવમીની પૂજા વિધિ. સીતા નવમીના દિવસે માતા સીતાને શૃંગારની તમામ સામગ્રી અર્પણ કરો. આ સાથે પુષ્પ, ધૂપ, દીવો અને મીઠાઈ વગેરેથી વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસે તલના તેલ અને ગાયના ઘીનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. માતા સીતાને લાલ ફૂલ ખૂબ જ પ્રિય છે. એટલા માટે આ દિવસે તેમને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી માતા સીતા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય સીતા માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.